બોટાદમાં ભગવાનપરા વિસ્તાર પાસે યુવકની કરપીણ હત્યાથી ચકચાર। કિશોરભાઈ વિનુભાઈ જતાપરા નામના યુવકની કરાઈ ઘાતકી હત્યા। કોઈ શખ્સે છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી યુવકની કરી નાખી હત્યા। હત્યા થવા અંગે મૃતકના બહેનનું નિવેદન। યુવકના સસુર પક્ષ દ્વારા હત્યા કરાઈ હોવાનો આક્ષેપ। યુવકની પત્ની ઘણા સમયથી રીસામણી હોવાના કારણે પત્નીના પરિવાર સાથે વારંવાર થતો હતો ઝઘડો। મૃતક યુવકના સસરા સાસુ સાળા સહિતના તમામને અટકાયત નહીં થાય ત્યાં સુધી મૃતદેહ લેવાનો ઇનકાર। યુવકના મૃતદેહને બોટાદની સરકારી હોસ્પિટલમાં પીએમઆરથી ખસેડવામાં આવ્યો છે। તમારું નામ? આરતી। આરતીબેન, આજે બનાવ બન્યો છે, તમારે શું થાય? ઈ માર ભાઈ થઈશ। શું બન્યો છે? ઈ પેલા ઈ કેદુની રિહામણી હતી, બાજીને વહી જાતી કડિયાન વડીએ। કોણ? ઈની વહુ કડિયા વડીએ વહી જાતી હતી, ઈને તેડવા જાતો તો ને આવતી નહોતી, એટલે ઈને બાપાએ આને મારી નાખ્યો। કોણ કોણ વ્યક્તિ છે? કોણ શું નામ છે? ઉર્વી, પછી હાદુ, ધર્મેશ અને ખુશી। એ આને શું થાય છે? ઈને હા હું ને હા હારા અને ઈને વહુ અને ઈને ભાઈ। શું કારણોસર એને માર્યો છે? ઈને આ તેડવા ગયો તો એમાં અગાઉની માથાકૂટ છે? અગાઉની કાંઈ નહોતી, બસ ઈ તેડવા જાતો તો એને આવવું નતું। બનાવ ક્યારે બન્યો? બનાવ તો હું આમ બાર ગામ ગઈ હતી, આવી ત્યાં મને ફોન આવ્યો કે એને આવો બનાવ બની ગયો, 6 વાગે બન્યો હશે। તમારી માંગ શું છે? હે તમારી માંગ શું છે? મારે એના શારે લાવો ત્યાં સુધી નાથી નહીં લેવાનું થતો નથી મારે। અને શારે ને અહીંયા પૂરવાના છે ને પછી હું લેવાની, ત્યાં સુધી લાસ્ટ લેવાની નથી। 3 દી એક 10 દી થાય, બાકી લેવાની આજે નહીં થાય ને કાલે નહીં થાય। ઈ શારે હાજર કરે ને પછી હું લેવાની છો, ત્યાં સુધી લેવાની થતી જ નથી મારી।